ભૂગોળ ભાગ 11. ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે? તો કે 3 થી 4%. ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે? તો કે 60%. ભારતમાં હાલ પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ તો કે 90% સુધીનું પ્રમાણ છે. દેશની વસ્તી કેટલા ટકા વયજૂથમાં વહેંચવામાં આવે છે? તો કે 3%માં. બાળકો, વરિષ્ઠો અને પ્રૌઢ નાગરિકો. 0 થી 14 વર્ષનું વયજૂથ તો કે બાળકો, 0 થી 14 વર્ષનું વયજૂથ બાળકો, 15 થી 59 વર્ષનું વયજૂથ તો કે પ્રૌઢ, 15 થી 59 તો કે પ્રૌઢ અને 75 થી વધારે વર્ષનું વયજૂથ તો કે વરિષ્ઠ નાગરિકો. કઈ સાલ પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું ગયું છે? તો કે 1951 પછી. ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષા છે? તો કે 22 માન્ય ભાષા છે. ભારતમાં વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા માટે કઈ સાલમાં વસ્તી નીતિ અમલમાં આવેલી? તો કે 1951માં વસ્તી નીતિ અમલમાં આવેલી. કઈ સાલની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલો? તો કે 1991માં. 1991 દરમિયાન વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલો. ભારતની મોટા ભાગની સમસ્યાનું મૂળ શું છે? તો કે વસ્તી વિસ્ફોટ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગણતરી 121 કરોડ હતી. દેશમાં વિકાસને અવરોધતું મોટું પરિબળ તો કે નિરક્ષરતા. 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો? તો કે RTE. 2009થી શિક્ષણ અંગેનો કાયદો આવ્યો RTE. ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો કે ભ્રષ્ટાચાર. કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર કહેવાય? તો કે 18 વર્ષથી ઉપરનાને. આતંકવાદની સમસ્યા કેવી કહેવાય? તો કે વૈશ્વિક સમસ્યા. કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે? તો કે આતંકવાદની. આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે? તો કે ગરીબી. મોંઘવારી માટે જવાબદાર સમસ્યા તો કે વસ્તી વધારો. કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે? તો કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત શિક્ષણ આયોગની યોજના છે. ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી? તો કે 1988થી ભ્રષ્ટાચારની સાલની કાયદાની જોગવાઈ શરૂઆત કરેલી છે. હરિયાળી ક્રાંતિથી શેનું ઉત્પાદન વધ્યું છે? તો કે ખેતીનું. શ્વેત ક્રાંતિથી તો કે દૂધનું ઉત્પાદન વધ્યું. ગુજરાતમાં હાલ કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવે છે? તો કે 14.7% લોકો. BPLનું પૂરું નામ તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. 1964માં ભ્રષ્ટાચાર માટે શેની રચના કરવામાં આવેલી? તો કે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો. 1964માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ રચના કરવામાં આવેલ છે. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભર હોય છે? તો કે 3 ક્ષેત્રો ઉપર. ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ દ્રષ્ટિએ કરવામાં આવેલ છે? તો કે માલિકીના દ્રષ્ટિએ. કઈ સાલમાં ઉદાર નીતિ અપનાવવામાં આવેલ છે? તો કે 1991માં. તો ખાસ યાદ રાખવાનું કે કઈ સાલમાં ઉદાર નીતિ અથવા તો નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવેલી? 1991ની સાલમાં. વિશ્વનું એક બનવું અથવા તો એકબીજાની નજીક આવવું તેને શું કહેવાય? તો તેને કહેવાય વૈશ્વિકીકરણ. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ONGC. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો કે જાહેર ક્ષેત્રનો. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ છે? તો કે ખાનગી ક્ષેત્ર. તો ખાસ યાદ રાખવાનું ONGC છે તો કે ONGC એ જાહેર ક્ષેત્ર છે, જ્યારે ટિસ્કો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ તો આ ટિસ્કો છે તે ખાનગી ક્ષેત્ર છે. મહેસાણાની દૂધસાગર ડેરી તો તે છે સહકારી ક્ષેત્ર. ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ તો કે ભેલ. ભેલ કયા પ્રકારનું ક્ષેત્ર છે? તો કે જાહેર ક્ષેત્ર છે ભેલ. તો આમ ONGC છે, ભેલ છે, આ બધા જાહેર ક્ષેત્ર છે. ટિસ્કો તે ખાનગી ક્ષેત્ર અને મહેસાણાની દૂધસાગર ડેરી તો કે સહકારી ક્ષેત્ર. નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી? તો કે રાષ્ટ્રીકરણની બાબત નહોતી. તો આ ખાસ યાદ રાખવાનું, નવી ઔદ્યોગિક નીતિમાં રાષ્ટ્રીકરણની બાબત નહોતી. વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? તો કે 1995માં. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1995માં થઈ. આફ્રિકાના મધ્યમાંથી કયું અક્ષાંશ પસાર થાય છે? તો કે વિષુવવૃત્ત. વાસ્કો દ ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો? તો કે 1498માં. ક્યારે? 1498માં. આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટે ભાગે શેનું બનેલું છે? તો કે ઉચ્ચ પ્રદેશોથી. આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે? તો કે કિલીમાંજારો. ખાસ યાદ રાખવાનું, આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો.
આફ્રિકાની કઈ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે? તો કે સૌની લાંબી નદી છે નાઇલ નદી. આફ્રિકાનું કયો સરોવર સૌથી મોટું છે? તો કે વિક્ટોરિયા સરોવર. તો ખાસ યાદ રાખવાનું, આફ્રિકાનું કયું સરોવર સૌથી મોટું છે? તો કે વિક્ટોરિયા. અને વિક્ટોરિયામાંથી જ નાઇલ નદી નીકળે છે. વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે? તો કે ટાંઝાનિયા. ટાંગાનિયા. વિશ્વમાં સૌથી મીઠું પાણીનું સરોવર, લાંબુ સરોવર, તો કે ટાંગાનિયા. આફ્રિકાના કયા ટાપુને લવિંગના ટાપુ તરીકે ઓળખાય છે? તો કે ઝાંઝીબારના ટાપુને. આફ્રિકામાં આવેલો લવિંગનો ટાપુને કહેવાય છે ઝાંઝીબારનો ટાપુ. કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે? તો કે પ્રિટોરિયા. ખાસ યાદ રાખવાનું, દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા. આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે? તો કે 53 દેશો છે. તો ખાસ યાદ રાખવાનું, આફ્રિકામાં કુલ 53 દેશો આવેલા છે. વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે? તો કે એશિયા. દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી એશિયામાં રહે છે? તો કે 60% વસ્તી એશિયામાં રહે છે. એશિયાનો કયો પર્વત વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે? તો કે હિમાલય પર્વત. એશિયાનું કયું સરોવર સૌથી વધુ ઊંડું છે? બૈકલ સરોવર. એશિયાનું કયું સરોવર સૌથી ઊંડું સરોવર છે? તો કે બૈકલ સરોવર. યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે? તો કે ભૂટાનનું. યાક કોનું પ્રાણી છે? તો કે ભૂટાનનું. એશિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે ચેરાપુંજી, ભારતમાં. દુનિયાનું સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો કે વર્ખોયાન્સ્ક. દુનિયાનું સૌથી વધુ ઠંડી તો કે વર્ખોયાન્સમાં પડે છે. કયું સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવે છે? તો કે મૃત સરોવર છે તે સૌથી વધુ ક્ષાર ધરાવે છે. કયા ભૂમિખંડમાંથી કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત એમ ત્રણેય પસાર થાય છે? તો કે આફ્રિકામાંથી. કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત શેમાંથી પસાર થાય છે? તો કે આફ્રિકામાંથી પસાર થાય છે. આફ્રિકાનો મોટા ભાગનો કટિબંધ કયા વિસ્તાર છે? તો કે ઉષ્ણ કટિબંધમાં આવેલ છે. આફ્રિકાનો જમીન વિસ્તાર વિશ્વના જમીન વિસ્તારના કેટલા ટકા છે? તો કે 20%. આફ્રિકાને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલ છે? તો કે 30,000 કિલોમીટર. આફ્રિકાને 30,000 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. 18મી સદીના અંત સુધીમાં કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી અંધારિયો ખંડ તરીકે ઓળખાતો હતો? તો કે આફ્રિકા ખંડ. અંધારિયો ખંડ, આફ્રિકા ખંડ. વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં આફ્રિકાનું સ્થાન તો કે બીજું છે. વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકાનું બીજું સ્થાન. કિલીમાંજારો કયા અક્ષાંશ વૃત્તની નજીક છે? તો કે વિષુવવૃત્તની નજીક છે કિલીમાંજારો. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.